નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીના બહાને ₹15 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ઘટના બે ભાઈઓએ મળીને સોનીને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના છોડાવી વેચી નાખવાનો આક્ષેપ થયો છે। પોલીસ ફરિયાદ મુજબ અંકલેશ્વરની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નિલેશભાઈ ધીરજલાલ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી જણાવ્યા મુજબ તેમની ઓળખાણ ધરાવતા વાલિયાના ડેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે ખાનગી ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માંગી હતી। બંને ભાઈઓએ દાગીના વેચાણ કરવાની ખાતરી આપી નિલેશ સોની પાસેથી આરટીજીએસ તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹15 લાખ પોતાના ઓળખીતાના ખાતામાં જમા કરાવ્યા હતા। પછી બંને ભાઈઓએ વેપારી નિલેશ સોનીની જાણ બહાર ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી નાખ્યા હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ નિલેશ સોનીએ પૈસા અથવા દાગીના માંગતા બંને ભાઈઓ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે। આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।